વડોદરાના ભીલાપુરા રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે 6 ફૂટનો મગર ઘવાતા જ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલેન્ટિયર અને વન વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચી મગરને સારવાર માટે વડોદરા વન વિભાગની નર્સરી ખાતે ખસેડવામાં આવ્યો છે. ડભોઈ રોડ પલાસવાડાની આગળ ભીલાપુર ગામ આવેલું છે અને જ્યાં રેલવે ટ્રેક ઉપર ટ્રેન નીચે એક મગર આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ મગરને વડોદરા વન વિભાગ ખાતે લવાયો છે અને જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અંગે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સંચાલક રાજેશ ભાવસારે જણાવ્યું હતું કે અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર ઉપર રાતના 1 થી 1:30 વચ્ચે ભીલાપુર જે ગામ છે કેલનપુરથી આગળ ત્યાંના રેલવે ટ્રેક ઉપર એક મગરને ઈજા પહોંચી છે જેવી માહિતી રેલવેના મેન્ટેનન્સ સ્ટાફ દ્વારા ફોન પર જાણ કરી હતી, જેથી તુરંત જ અમે વડોદરા ફોરેસ્ટ રેસ્ક્યુ સેન્ટર ઉપર ફોન કર્યો હતો અને ત્યારે લાલુ નિઝામા અને અમે રાજેશ ભાવસાર ત્યાં સ્થળ પર ગયા હતા, જ્યાં 6 ફૂટનો એક મગર હતો જેને ડાબી બાજુએ મોઢા ઉપર ગંભીર ઈજા હતી અને અમુક શરીરના બીજા ભાગો કપાઈ ગયા હતા. તે અમે એકત્ર કર્યા હતા અને મગર જીવતો હતો, જેથી તુરંત જ અમે એને સમય વેડફ્યા વગર નર્સરી પર વડોદરા લઈ આવ્યા હતા અને હવે આગળની જે સારવાર છે તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે અને પૂરેપૂરી બચાવની કામગીરી ચાલી રહી છે. અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર 9825011117 પર રાતના 1 થી 1:30 વચ્ચે ભીલાપુર જે ટ્રેક ગામ છે ડભોઈ રોડનું, ત્યાં કેલનપુરથી આગળ ભીલાપુર ગામ છે, ત્યાંના ટ્રેક પર એક મગર ઇન્જર થયો છે. એવી રીતને ત્યાંના જે રેલવેના મેન્ટેનન્સ સ્ટાફ છે એમનો ફોન આવેલો હતો. તુરંત જ અમે વડોદરા ફોરેસ્ટ રેસ્ક્યુ સેન્ટર પર ફોન કર્યો ત્યારે લાલુ નિઝામા અને અમે રાજેશ ભાવસાર ત્યાં સ્થળ પર ગયા હતા. ત્યાં લગભગ 6 ફૂટનો એક મગર હતો જેને